આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પછી બીજા નંબરમાં હવે તો છોકરાને એ તો બધું તમે સમજી ગયા ને, છોકરાને છોકરા બે છે. હા એ તો સમજાઈ ગયું. હા એટલે એ રીતે કઈ ન હોય ને અને દુધિયાનું પાત્ર હોય ને તો આપણે નિભાવી લઈશું. હા એ તો બરાબર. કોઈ કમી નથી. ક્યાંય જવાનું અત્યાર સુધી અમારા દીકરાના હોવું છે બે, કોઈને ક્યાંય જવાનું હતું ને મારા ઘરના હતા એને ક્યાંય કોઈ ધંધો ઘરનો એ પછી અમે ઓછું કરી નાખ્યું. સેન્ટિંગનું સામાન બધો પડ્યો છે. મિલર બે છે. 4 વ્હીલ લેવું છે? હા 4 વ્હીલ છે? 4 વ્હીલ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો, નમસ્કાર મારો સાહેબ. હલો, હા બોલો. ભાવનગરથી બોલું, રામજીભાઈ. બોલો રામજીભાઈ. હા બોલો. જીવન સાથીમાં જોડાવું છે. એટલે વિડીયો કેમ થાય? હા યુટ્યુબમાં વિડીયો મેળવો હોય છે. હા, વિડીયો નથી મૂકો, એમને જો થાય ને. એમનામ કાંઈ નથી થતું આમાં. નહીં થાય. આમાં તો વિડીયો મૂકીએ છીએ આપણે. હા તે વિડીયો મૂકો પણ ફોટો નહીં આપું. પછી જરૂર લાગે ને ફોટો. આ ફોટોનું નાખો કાંઈ નહીં. હા, કાર્ટૂન જેવું કંઈક મૂકી દો ને. હા એ તો હું તો મારી રીતે ગમે એ મેળ દઉં. હા બરાબર ને? હા, 60-61 ની ઉંમર છે મારી. હાલો. હા, 2 દીકરાના મેરેજ કરેલા છે. એક દીકરીના અને એક દીકરો નોકરી કરે છે. દીકરીની એક છોકરો છે કંપનીમાં જાય. ઘરની થોડીક અગવડ જેવું છે. મહેમાન વાળું ઘર. ઉંમર કેટલી? 61 વર્ષ. 61 નું ચાલે. નામ શું છે? રામજીભાઈ વાલજીભાઈ સોલંકી. આ પાછું યુટ્યુબમાં મૂકશો, ફોટો નહીં મૂકતા, બરાબર ને? મારો નંબર નહીં મૂકતા સાહેબ. આ નંબર નહીં મળી. હાલો બરાબર. એ તમને જો એવો અનુકૂળ પડે તો તંતર આપણે એ રીતે ગોઠવશું. તમને એકવાર ઘરે લાવશું. જો અનુકૂળ પાત્ર પડે. ધંધો કરું છું સેન્ટિંગનો. હાલો. હા બોલો બોલો. હા, સેન્ટિંગનો ધંધો કરું છું. મિલર છે, સ્લેબ ભરવાના મિલર આવે ને, 2 મિલર છે, ટ્રેક્ટર છે. આખું નામ બોલો. રામજીભાઈ. રામજીભાઈ વાલજીભાઈ સોલંકી. રામજી, હા, લાલજીભાઈ સોલંકી. હા, ભાવનગર. તો એવું કઈ કામનું કોળ પડે. આ બધું વિડીયો તો તમારે જોઉં છું સાહેબ. પણ હવે હાલો. હા બોલો બોલો. હા, પણ બીજા બધા સમાજના વધારે હોય ને. આપણે મેઘવાળ સમાજનું અમારે 2 ઓછા હોય છે. હા બરાબર. ઘણા હોય છે પણ હવે દરેક આપણે અમારા સમાજમાં બધા ઘણા એ રીતે હોય છે પણ બહુ આગળ આવતા નથી. હા, એવું થાય છે. બૈરાય હોય છે, ઘણા દુખી એવા આદમી હોય છે. છે જ બધાય, પણ હવે બધાને આગળ આવવા નહીં તો ક્યાંથી ભેગું થાય? હા, આગળ કોઈ આમાં તો આગળ આવો તો મેળ આવી જાય બધાનો. ઘણી બાયું દુખી. અમારા સમાજમાં થોડી ચર્ચા થાય સાહેબ. હજી તમે જોવો તો આ બીજા બધામાં છે ને, એમના પોતાના દીકરા સામેથી કે તમે આમ કરો, તમે આમ કરો, પપ્પા મમ્મી તમે આમ કરો, તમારે ગોળ પડતી હોય તો અમારા સમાજમાં થોડીક ચર્ચા બહુ થાય. તો એવું અનુકૂળ પાત્ર હોય
તો ઘરની કોઈ મુશ્કેલી નથી. બરાબર, ઘરનો ધંધો છે. કેટલી આવક છે? સેન્ટિંગ 18-20 બરા સેન્ટિંગ છે, મિલર 2 છે, ટ્રેક્ટર છે. હા, છોકરો કંપનીમાં જાય છે, 15-17 હજાર લાવે છે. મોટા છોકરાના દીકરાના નોકરી છે અને વહુને 30-35 હજારની આવક છે. 35,000 ની આવક બધાની થાય? બધાની નહીં, મારી જુદી. 30,000ની આવક છે. પણ હવે અનુકૂળ પાત્ર છોકરાને કીધું તે છોકરાને થોડું ગમ્યું નહીં. મેં કીધું કેમ કરું? એટલે છોકરા ના પડે છે? નાનાથી ને પાડતા, નાના છોકરાને વાત કરી હતી. આ થોડીક અગવડ પડે છે. નાનો બાબો રહ્યો ને એને એક દીકરો છે, એ 3જું ભણે છે મારી સાથે. અને એક છોકરો હમણાં જન્મ થયો, 5-6 મહિનાનો થયો. બરાબર. તો ફોટો નહીં મૂકવાનો સાહેબ. અને મારે બહુ ઈચ્છા છે તો મકવાણા મળે ને સમાજમાં મકવાણા, તો અમારું કુટુંબ આખું અમે મકવાણામાં છીએ. મારી બા મકવાણા હતા, મોટાભાઈના ઘેરેથી મકવાણા, મારા ઘેરેથી મકવાણા, મોટાભાઈના છોકરાના વહુ મકવાણા, પછી મારા 2 દીકરાને વહુ મકવાણા. તો આ તમને બધું આપું છું, પણ અમુક નંબર એ મારો અવાજ સાંભળી જાય એટલે ફોન આવશે. નંબર નહીં જોડતા હો સર. તમારા વિડીયો જોવો ને તમે લાવો ને સાહેબ ને ટ્રાય કરી તો શું થાય. વ્યવસ્થિત ભલે ગામડાના માણસ હોય ને, મારા ગામડાના જ હતા, એના હુમલો આવી ગયો ને 5 વર્ષ ત્યાં, ડાયાબિટીસ સુગરની તકલીફ હતી, એને ગુજરી ગયો. ઘેરે આવી તો બધું મકાન ઘણું મોટું છે, પણ બધું ખાલી ખાલી લાગે ને. આમ મારા બાપુજી ગુજરી જાય એને 3 વર્ષ થયા. ઘરના આવ્યા કે કેટલા વર્ષ થયા? હા, એના લગભગ 6ઠું વર્ષ, 6ઠું-7મું વર્ષ ચાલે. ઘરમાં એકલા જ છો એમ ને? ના, છોકરાનું હોવું છે. જો એ છોકરો અત્યારે કંપની ગયો, હું કાંઈક મિલત ફેરવવાનું હોય તો ફેરવીને આવું, પણ હવે મકાન મોટું હવેલી જેવું બધું ખાલી ખાલી લાગે ને. ઘેરે આવું એટલે દીકરાના હોય પાછા પડદો પાડી દે, છોકરા સ્કૂલે હોય તો પૂછવું કરવું હોય તો અગવડ પડે. આમ આપણા ઉંમરે આમ કઈ અગવડ નહીં, પણ હવે થોડુંક જીવન સાથી હોય ને તો એકબીજા ઘણા ટાઈમથી વિચાર કરતો હતો. મેં સાહેબનો ફોન કરું. જીવન સાથી ને તો ગમે એ ઉંમરે જરૂર પડે એવું કઈ નથી, પણ હવે અમારે થોડું બહુ ચર્ચા થાય સાહેબ, સમજ્યા તમે? ચર્ચા થાય બીજું તો શું કરવું? ચર્ચા થાય પણ કરવું હું? એકલા ફાવે નહીં, મજા આવે નહીં, તો પછી કાંઈક તો કરવું પડે ને એમ. બરાબર ને? હા, બધું પાછળ મકાન છે, થોડા ભાડા આવે છે, 4 ઓડી. અહીંયા મકાન 2 માળનું છે. અમે બધા 3 ભાઈઓ સાથે રહેતા હતા. બધાના એક મકાન ને એક પ્લોટ છે. બરાબર. જો અનુકૂળ પાત્ર એવું હોય એકબીજાને, પાછું મારે બધી પછી થોડી બોલી કરવી પડે ને. કોઈ બાળ બચ્ચું ન થાય એવું જોવે પાત્ર. પછી બીજા નંબરમાં હવે તો છોકરા ને એ તો બધું તમે સમજી ગયા ને, છોકરા 2 છે. હા, એ તો સમજાઈ ગયું. હા, એટલે એ રીતે કઈ ન હોય ને, અને દુધિયાનું પાત્ર હોય ને તો આપણે નિભાવી લઈશું. હા, એ તો બરાબર. કોઈ કમી નથી. ક્યાંય જવાનું અત્યાર સુધી અમારા દીકરાના હોવું છે 2, તો એને ક્યાંય જવાનું હતું ને. મારા ઘરના હતા એને ક્યાંય કોઈ ધંધો ઘરનો એ પછી હમણાં ઓછું કરી નાખ્યું. સેન્ટિંગનું સામાન બધો પડ્યો છે. મિલર 2 છે. 4 વ્હીલ લેવું છે? હા, 4 વ્હીલ છે? 4 વ્હીલ? હા, 2 વ્હીલ છે 3, 4 વ્હીલ નથી. બરાબર. 4 વ્હીલ તો આવે તો એને ફરવા લઈ જવા માટે. હા, એમ. એ તો ભાઈ ના ભાગ્ય થઈ જશે. બધું સારું જ છે. ટ્રેક્ટર છે, મિલર ફેરવવા માટે. બરાબર. આ નંબર નહીં મૂકતા સાહેબ. તો પાત્ર હોય, અનુકૂળ હોય તો મને જાણ કરજો તમે. હા, પાકું. અને અમારા પેલા મેઘવાળ સમાજમાં હોય તો વધારે અનુકૂળ. હા, બરાબર. અને અમારે અહીંયા થોડું ભાવનગરમાં થોડું વણકર સમાજનું બેક વધારે છે. તો જે હોય ચાલે, પણ વ્યવસ્થિત હોય ને, દુખિયારું હોય તો આપણે એકબીજાને
જીવનસાથી ચલાવેલી. બધું હવે ઘણા સમયથી વિચાર કરતો તો સાહેબ ને કરું કે ન કરું ફોન. કેટલું થી ન કરું. આજ મેં કીધું હિંમત કરીને કર્યો. બરાબર. ના સારી હિંમત કરી લીધી તમે. એમાં હિંમત કર્યા કઈ આવતું નથી કઈ. આ પણ થોડું ચર્ચા બેક બહુ થાય. થોડું મારા બાપુજીનું પાછું અમારે થોડુંક સમાજમાં નામ થોડુંક એ તો નામ હું નથી આપતો. અને આ તમે બધું બોલું નહીં કરતા તો એવું અનુકૂળ હોય ને. 6-7 જણ છે અમારા મકવાણા. હા કઈ વાંધો નહીં. નાના દીકરાને ઓલ પર રંધાવા ગયા. હું બાબલાને રાખું છું. હા એ તો બરાબર છે. હા કઈ વાંધો નહીં. હા તો મૂકો તો બીજું કાંઈ કામકાજ. બસ બીજું ભલે. અને બીજું તમારું શું કેવું? ફોટો નથી મેલો મોકલતો નંબર નહીં નાખતા હો સાહેબ. હા કાંઈ 2 માંથી કઈ નહીં નાખી બસ. ખાલી આ રેકોર્ડ કરો અને બધું અનુકૂળ એકબીજાનો હોય. હા કદાચ એવો પાત્ર આવી જાય વ્યવસ્થિત. હા તો કાંઈ વાંધો તો આપણે તમારા થપ્પો આગળ હાલશું. હા પાકું. હા કાંઈ વાંધો નહીં. બરાબર. હા એટલે તું પાકું એડ્રેસ નથી આપતો. ભલે કાંઈ વાંધો નહીં. ભાવનગર જ કીધું છે મેં, પણ રહેવાનું તો અમારે ભાવનગર ની આ બાજુ છે. હા ભલે કાંઈ વાંધો નહીં. સારું હાલો. અમુક પાછા ચગાવાલા ને અમારા ફોન આ નંબર અવાજ મારો સાંભળી જશે ને તો ફોન આવશે. સારું એ તો ઉલટાની જાહેરાત થાય ને કોતી આવે ક્યાંક. એમાં કાંઈ ખોટું નહીં કાંઈ. આમ હું છાશ લેવા જાવીને દોડી હણ કરવાની એવું કાંઈ ન કરાય. આપણી જરૂરિયાત છે આપણે કહેવાનું જ્યાં હમણાં ટોલી જાવ શું કરશો એ બધું પીડ્યું રહેવાનું જાય. બરાબર ને? હા પણ સાહેબ અમારા સમાજમાં બહુ ચર્ચા થાય. ચર્ચા થાય પણ કોઈ કઈ દુઃખમાં ભાગ લેવા આવે છે ચર્ચા કરવા આવશે બધા. બરાબર ને? એ વાત સાચી. પછી બસ એમાં કાંઈ આમાં મૂંઝાવણ ન હોય. આનંદથી જીવવાનું હોય. બીજું કાંઈ જિંદગી એકવાર મળે છે. મોજ કરવા બીજું કાંઈ હોય નહીં. કોઈને નડતરૂપ ન થવાય. બરાબર? તમે કોકને પરાણે તમે કાંઈ ઓલું કરો ને તો જ નડતરૂપ થાય. બાકી હવની ઈચ્છાથી થાય એમાં કાંઈ વાંધો નહીં. બરાબર ને? આને કોઈક જરૂરિયાત વાળું હોય તો એને બિચારાને જરૂરિયાત હોય ને તમારી જરૂરિયાત હોય એમાં શું વાંધો? બરાબર ને? વ્યવસ્થિત આપણે એમ જ હોય. આમાં બહુ મૂંઝવણ રાખશો ને તો એમના મૂંઝાટ ભરી જાઓ. આમાં ઘણા એટેક આવીને ગુજરી ગયા છે એમના મૂંઝાય. બરાબર ને? એટલે અંદરથી મૂંઝાવાનું નહીં, ખુલ્લા દિલથી જીવવાનું. બરાબર ને? તો પછી બસ આમાં એમ મૂંઝાય રાખશો ને સમાજ કર રાખશો ને તો ટોલી જવું તો વારે નહીં લાગે. આમાં કાંઈ એવું કોઈ નહીં. બરાબર? મનમાં ઘણી ઈચ્છાઓ તમે દબાવી રાખો ને તો એટેક આવતા વાર ન લાગે. ઈચ્છાઓને ખુલ્લી કરી નાખવાની હોય. બરાબર ને? દીકરીઓને કહી દેવાનું હોય ભાઈ જો આમ છે મારે તો આમ જીવવું છે. બોલો શું કરવા માંગો છો? એમાં હું હતું. કોઈ મનાઈ કરે એમ નથી. 2 વર્ષ પહેલા બસ મોજથી જીવો. બરાબર ને? છોકરા મકાન ઘણું મોટું છે સાહેબ. ઘેરે ડેલામાં પગ મૂકવીને તો બધું ખાલી ઉજળ લાગે. હા એટલે એ તમને નો જ ગમતો. મને ખબર પડી કે તમારી શું ઈચ્છાઓ છે. બરાબર ને? મોજથી જીવો. 60 ની આસપાસ પગેલા. હા બીજું શું હોય પણ આમ 7 ની જોઈશ. હા એ બધી જરૂરિયાત હોય એ તો વાતું કરે બધા. બરાબર ને? હાલે. બરાબર ને? કાંઈ વાંધો નહીં. સીતારામ સર. હા ભલે. હા જય ભીમ. હા ભલે. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો